છીએ. આપણે આપણા જીવન કાળ દરમિયાન અનુભવ્યું છે, જોયું છે, વિચાર્યું છે કે પ્રમુખ સ્વામી મહારાજે કેવી સેવા ભક્તિ એટલે કે કેવી એમને સેવા કરી, ભીડા ભક્તિ સહિત. એટલો બધો ભીડો વેઠ્યો, સમયની દ્રષ્ટિએ ભીડો વેઠ્યો. રાતના 2:30 વાગે ખાત કર્યું છે, રાતના 3:30 વાગે પધરામણી કરી છે, રાતના 10:30 થી 2 વાગ્યા સુધી મીટિંગ કરી છે, 1:30 વાગે મુલાકાત આપી છે. એ બધું આપણે જોયું. સાથે સાથે સુવિધાની દ્રષ્ટિએ પણ ખૂબ ભેડો વેઠ્યો છે. 84ની સાલમાં સ્વામી જયારે સેન ફ્રાન્સિસ્કોમાં હતા અને ત્યાંના હરિભક્ત આવી અને એમને કીધું કે સ્વામી ક્ષમા કરજો કે અમે તમારી સગવડ સાચવી નથી શક્યા, કારણ કે એ વર્ષોમાં વોકિંગ કરવાનું હોય સ્વામીને તો ઘરની લોબીમાં કરવું પડતું. નાસ્તો કરવાનો થાય પૂજા પછી તો જે પૂજા સ્થળ હોય, ચર્ચ હોય અથવા તો હોલ હોય એના બેઝમેન્ટમાં કરવાનું થતું. ઘણી વખત હોટેલની રૂમમાં જમવાનું થતું. એ બધી વાત સ્વામીએ કીધું તો સ્વામીને જયારે આવી ક્ષમા માંગવા આવ્યા ત્યારે સ્વામી કે તમારો ભાવ છે ને એ જ અમારે મન મોટી સગવડ છે. અને એવી રીતના સમય, સુવિધા અને સંજોગો સ્વામીએ કોઈ દિવસ પોતાના જીવનકાળ દરમિયાન 95 વર્ષ દરમિયાન કોઈ દિવસ પાછી પાની કરી નથી. ગજેરામાં 1 દિવસમાં 157 પધરામણી કરી હોય, આણંદમાં 2 દિવસમાં 320 પધરામણી કરી હોય, 1 દિવસમાં 280 પધરામણી કરી હોય, અઠવાડિયામાં 31 ગામ કર્યા હોય, 28 દિવસમાં 90 ગામ કર્યા હોય, એવું ઘણું બધું છે. કોઈ દિવસ સ્વામીએ પાછી પાની કરી નથી. પણ એક દિવસ એમના જીવનમાં એમને 1973ની સાલમાં ભોયકામાં ના પાડી કે આજે છે ને પધરામણી ન રાખતા. કેમ? તો એમને પગમાં પિંડીમાં એક ગુમડું થયું હતું અને ગુમડું તો ઘણા દિવસથી થયું હતું પાણીમાં, પણ એટલું બધું વખરી ગયું હતું, એમાંથી બધું પરું બહાર નીકળતું હતું. ડ્રેસિંગ કરતા હતા છેલ્લા 3-4 દિવસથી તો પણ એ મળતું નતું. એટલે પગ નીચે મૂકતા જ શિસ્કારો નીકળે એવી હાલત હતી. એટલે એક વખત એ દિવસે સ્વામીએ સવારે ઉઠીને સેવક સંતોને કીધું કે આજે કઈ પ્રોગ્રામ ન રાખતા. પણ સેવક સંતો હજુ હરિભક્તોને કે ત્યાં સુધી કાર્યકરો આવ્યા કે સ્વામી પધરામણી ગોઠવી છે અને સ્વામી એક શબ્દ બોલ્યા વગર એ પધરામણી નીકળી ગયા. અને આવી હાલતમાં જે કોઈ દિવસ સ્વામી ના ન પાડે પણ જીવનમાં પહેલી વાર ને છેલ્લી વાર કદાચ ના પાડી, પણ એ ના એમની હામાં ફેરવાઈ ગઈ 1 સેકન્ડમાં અને 60 પધરામણી કરી. પછી જયારે પાછા આવ્યા ત્યારે ત્યાંના વ્યવસ્થાપકોને ખબર પડી કે સ્વામી આવું સવારે બોલ્યા હતા, એમનાથી ચલાતું જ નહીં હોય અને ખબર નહીં કઈ કક્ષાએ સ્વામીએ આટલું ભીડો સહન કરી અને પધરામણી કરી. એટલે એમને માફી માંગી કે સ્વામી માફ કરજો, અમને ખબર નહીં, એવું હોત તો મેં કેન્સલ કરી નાખત. પણ સ્વામી એ વખતે બોલ્યા કે આપણે તો ક્યાં હરિભક્તો રાજી થાય ને એમ કરવાનું. એટલે સ્વામીએ એમના જીવનમાં સેવા કરી છે, ભક્તિ કરી છે અને આટલો બધો ભીડો વેચ્યો છે. કઈ ભાવનાથી વેચ્યો છે ને એનો આપણે આજે થોડો વિચાર કરવાનો છે. સૌથી પહેલી ભાવના કે હરિભક્તો રાજી થાય એમ કરવાનું છે. આખી જિંદગી એમને એવું કર્યું છે. આ ભાવના ઉત્પન્ન કેવી રીતના થઈ? તો હરિભક્તોના એવા મહિમાથી ઉત્પન્ન થઈ. અને ત્યારે જ 75ની સાલમાં જયારે સ્વામી રોહિશાળામાં હતા અને પતરાવાળું મકાન હતું, બપોરે પંખોય નહીં અને એટલી બધી ગરમી પડે અને સ્વામી તે બપોરે આરામ કરવા અડધો કલાકનો સમય હતો, ઊંઘ જ ના આવે. અને એ વખતે બાજુમાં હરિભક્ત બેઠા હતા. એ બોલ્યા કે ક્યાં એલેક્ઝાન્ડ્રિયા પેલેસ ને ક્યાં રોહિશાળા. અને એવું જયારે બોલ્યા ત્યારે સ્વામી કે આ તો પ્રસાદીની છે. અહીંયા બધા શાસ્ત્રીબાદ સંતો અને હરિભક્તો વિચરતા અને રહે છે. આની આગળ તો 100 એલેક્ઝાન્ડ્રિયા પેલેસ આટા મારે. એટલે આવા મહિમાથી આ ભાવના ઉત્પન્ન થઈ છે. અને તો જ રાષ્ટ્રપતિને મળવા જાય તો એના દરવાણીને કોણ મળે? કોઈ મિનિસ્ટર આવે એની વ્યવસ્થા કરે, પણ એના ડ્રાઈવરની વ્યવસ્થા કોણ કરે? ક્લિન્ટનને મળ્યા પછી સીધા જ ભુજના સામાન્ય હરિભક્તોને મળવા કેમ જાય? જો આવી ભાવના હોય ને તો જાય. 2008ની સાલમાં પ્રસંગ આપણે જાણીતો છે. ઘણી વખત પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી વાત કરે છે કે સ્વામીની તબિયત ખરાબ હતી અને સ્વામીએ રટન પકડી કે આપણે બોચાસણ ગુરુ પૂનમમાં જવું છે. અને ત્યાં સંતો, હરિભક્તો, મુખ્ય હરિભક્તો, ટ્રસ્ટી હરિભક્તો, ડોક્ટર સમજાવવા આવ્યા કે સ્વામી તમારે શું કહેવાય કે અત્યારે પરિસ્થિતિ નથી ગુરુ પૂનમમાં જવાની અને નહીં જઈ શકાય. પણ સ્વામીએ રટ ચાલુ રાખી અને પછી કોઈક બોલ્યું કે બોચાસણ ભલે રાજધાની કહેવાય અને એ શબ્દ બોલ્યા એ રાજધાની કહેવાય અને આખો પ્રસંગ આપણે જાણીએ છીએ. પણ છેલ્લું વાક્ય જે બોલ્યા પ્રમુખ સ્વામી મહારાજ કે હરિભક્તોના ઘર છે ને એ જ આપણી રાજધાની છે. તો ખરેખર આખી જીવનકાળ દરમિયાન એમને આ મહિમાથી, આ ભાવનાથી એમને આ સેવા કરી છે. આ ભાવનાથી એ ભીડો વેઠી શક્યા છે. 1969ની સાલમાં યોગી મહારાજનો જે અમૃત મહોત્સવ પછીની વાતમાં જ્યાં ભાદરામાં જ્યાં પાઇપલાઇનની સેવા ચાલતી હતી, અમૃત મહોત્સવની સેવા પતી ગઈ પછી યોગીજી મહારાજ ભાદરામાં હતા અને પ્રમુખ સ્વામી મહારાજ પણ ત્યાં હતા અને ત્યાં પણ મંદિરનું કામકાજ ચાલતું હતું. મંદિરની આજુબાજુના 2 ઘરો એ લેવાના હતા, લેવાઈ ગયા અને પછી એને તોડી નાખ્યા અને તોડી નાખીને આપણી કમ્પાઉન્ડ વોલ બનાવવાની હતી. એટલે બધા સંતો હરિભક્તો સેવા કરતા હતા. એમાં એક વખત રાતના લગભગ 1:30 થી 2 વાગે પ્રમુખ સ્વામી મહારાજ બીજા બધા કાર્ય પતાવીને ત્યાંથી પસાર થયા અને પોતે પછી તગાર ઉપાડી અને આ કાટમાળ એ ખસેડવા માંડ્યા.
એટલે હરિભક્તો કે સ્વામી રહેવા દો, અમે કરશું. તો સ્વામી કે તમે કરો તો તમને લાભ થાય, અને અમે કરીએ તો અમને લાભ થાય. કયો લાભ? તો કે અહીંયા આગળ છે ને હરિભક્તોનું રસોડું બનવાનું છે, તો મારી સેવા થઈ જાય ને, હરિભક્તો અહીંયા જમવાના છે, એટલે એ મારી સેવા થઈ જાય, એ લાભ મને થાય. વિચાર કરીએ કે આ ભાવનાથી એમને સતત સેવા કરી છે. 75ની સાલમાં સ્વામી ગોંડલ હતા, અને તે વખતે તો સ્વામીની તબિયત ખૂબ જ સારી, એટલે છે આજુબાજુના ગામડામાં પ્રસાદ વિતરણ કરવા અન્નકૂટ પછી પોતે જતા. અને બીજા દિવસે અન્નકૂટના દિવસે જ સ્વામી અન્નકૂટ પતાવી અને 2 ગામ કરી, પછી પાછા ગોંડલ આવ્યા, અને પછી બીજી દિશામાં 2 ગામ હતા. એટલે એવી રીતના સ્વામી અન્નકૂટના દિવસે સવારે ગોંડલમાં બધું વિધિ પતાવી 2 ગામ પ્રસાદ વિતરણ કરી આવ્યા, પછી પાછા ગોંડલ આવ્યા, અને પછી તરત 10 મિનિટ 15 મિનિટમાં આ બાજુ બીજી સાઈડ નીકળવાનું હતું. પણ એ વખતે એ જ્યાં રસોડામાંથી પસાર થયા ત્યાં રોટલી વણાતી હતી ઠાકોરજી માટે, અને સ્વામી ત્યાં ઉભા રહી ગયા, અને સ્વામી 2 રોટલી વણી નાખી ફટાફટ. અને સ્વામી કહ્યું કે સ્વામી રહેવા છો, આપણે સીધું વિચરણમાં જવાનું છે, બધા કાર્ય છે. તો સ્વામી શું કે આજે નવું વર્ષ છે, આપણને જો આ સેવા મળી જાય ને તો પછી આખું વર્ષ આપણને આ સેવા મળે. એ ભાવનાથી સ્વામી આવી રીતના સખત અને સતત એ સેવા કરતા રહ્યા. આપણે જાણીએ છીએ 1977ની સાલમાં સ્વામી અહીંયા પધાર્યા. નોર્થ અમેરિકાનું વિચરણ, ન ભૂતો ન ભવિષ્યથી વિચરણ થયું, અને એમાં આપણે જાણીએ છીએ કે 47,000થી વધારે કિલોમીટર સ્વામીએ ગાડીમાં મુસાફરી કરી. તો આટલો બધો ભીડો વેઠ્યો. તો એમાં પછી વચ્ચેના એક દિવસ, આમ તો સ્વામી કોઈ દિવસ બોલે નહીં, પણ આ એક દિવસ ભીડાની જયારે બહુ વાત નીકળી ત્યારે સંતો આગળ એક સ્વામી વાત બોલી ગયા. સ્વામી કે ન્યુયોર્કમાં આ પ્રસંગ બન્યો છે. સ્વામી કે અમે ખાવા પીવાના ઠેકાણા વગર ફરીએ છીએ. ખાવા પીવાના ઠેકાણા વગર ફરીએ છીએ તો કેમ? તો સ્વામી કે જોવાનું તો બધું જોઈ લીધું છે, અમે જોવા ક્યાં આવ્યા છે? આપણે કે સાઇટ સીઈંગ કરવા ફરતા હોય, ઘણી વખત ઘણા ફરતા હોય છે, સ્વામી તો કોઈ દિવસ ફરે નહીં. પણ સ્વામી કે ખાવા પીવાના ઠેકાણા વગર ફરીએ છીએ કેમ? તો યોગીજી મહારાજનું કાર્ય છે ને એ કરવું પડે. યોગીજી મહારાજનું કાર્ય એમને સ્વામી આજ્ઞા કરી કે સ્વામી અનુવૃત્તિ મહંત યોગીજી મહારાજની કે આખું દેશ રંગવો છે, આખી દુનિયા રંગવી છે, એ યોગી મહારાજનું કાર્ય, અને એ ચાલુ રાખવા માટે સ્વામી આટલી બધી ભીડો વેઠે છે. આ ભાવનાથી સ્વામી કાર્ય કરતા હતા. અને એમાં પણ એમનું કાર્ય, યોગીજી મહારાજનું કાર્ય, શાસ્ત્રીજી મહારાજનું કાર્ય, તેઓની નજર સમક્ષ રાખી, તેઓની ભાવનાને નજર સમક્ષ રાખી, એ ભાવનાથી સ્વામી કાર્ય કરતા હતા. 2011ની સાલમાં સ્વામી બોડેલી હતા, અને આપણે જાણીએ છીએ પ્રસંગ, એક દિવસમાં સ્વામી 2 પ્રતિષ્ઠા કરવા જતા હતા, અને બોડેલી પહોંચ્યા, અને સ્વામીને ખૂબ જ તાવ આવ્યો, અને સ્વામીને બીજી ઘણી તકલીફ થઈ, અને સ્વામીને સદગુરુ સંતો, સેવક સંતો, વડીલ સંતો, ટ્રસ્ટી સંતો અને ડોક્ટરો બધા ભેગા થઈને વિનવવા માંડે કે સ્વામી તમે સાંજની સભામાં ન જાઓ, તમારે જવાની શક્યતા જ નથી, તાવ છે, બીજી ઘણા બધા પ્રશ્નો છે, તમારે બહાર જવાય જ નહીં. અને સ્વામી લગભગ અડધો કલાક સુધી એમની સામે ચર્ચા કે ઝીંક ઝીલતા રહ્યા. એ લોકોની અત્યારે ગુરુ ભક્તિ કે બહાર સ્વામી ન જાય એવી પરિસ્થિતિ નથી, અને સ્વામી આ બાજુ સ્વામી કે મને કાંઈ નહીં થાય, તમે ચિંતા ન કરો. પછી સંતોએ એક છેલ્લું શસ્ત્ર એ ઉગામ્યું. એમને કીધું કે જો શાસ્ત્રીજી મહારાજ અહીંયા હોત અને તમને આવી પરિસ્થિતિમાં જોત તો તમને ખરેખર બહાર ન જવા દે. અને એવું જયારે બોલ્યા ને તો એ બેકફાયર થયું. સ્વામી કે તે શાસ્ત્રી મહારાજને ક્યાં જોયા છે? મેં શાસ્ત્રીજી મહારાજને જોયા છે. એ કે માળા બદરમાં પધરામણી કરવાની હતી, એમના બંને પગે વાહ હતો, અને એમને બેક એટલે કે પાછળ વાંસળીમાં પણ પ્રશ્ન હતો. સ્વામી બેસી નતા શકતા, તો ગાડામાં ગાદલું નંખાવી અને સુતા સુતા પધરામણી ગયા છે, અને તમે મને આવું કહો છો? એટલે એ બધી વાત કરી. તો આ ભાવના સાથે એમને નજર સમક્ષ રાખી અને આવું કરતા હતા. 2011ની સાલમાં હાર્ટ એટેક પછી મુંબઈમાં હતા, અને મુંબઈમાં ગ્રહણ હતું, અને ગ્રહણ સ્વામીશ્રીએ પાર્યું, અને રાતના લગભગ સુવાનું એમને 1.5-2 કલાક મોડું થયું. પૂજા કરી, આરતી કર્યું, એટલે સેવક સંતોએ વિનંતી કરી કે સ્વામી તમે આ મોડું થયું છે તો સવારે કલાક મોડા ઉઠજો, કારણ કે કઈ એવો વિશેષ પ્રોગ્રામ રાખ્યો નથી. તો સાહજિક રીતે સ્વામી બોલી ઉઠ્યા કે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજે ક્યારેય આરામ કર્યો નથી, આપણાથી થાય એવો જ નથી. તો આ ભાવનાથી સ્વામીએ 95 વર્ષ સુધી એ આવી રીતના સેવા કરી. બીજી કેવી ભાવનાથી સેવા કરી? કદાચ સેવા જે આપી છે એ છૂટી જાય તો કેવી ભાવના? આપણે જાણીએ છીએ 65ની સાલમાં સ્વામી જ્યાં મકરાણા ગયા હતા પથ્થર વેચવા, ત્યાં કેટલી બધી હાર્ડશિપ્સ હતી એની વાત આપણે સાંભળી છે અને જાણીએ છીએ. તો એમાં સંતોએ, જે સેવક સંતો હતા, બીમાર પડ્યા, અને આટલી બધી હાડમારી મુશ્કેલી, દવા પણ ન મળે, કશું પણ ન મળે, તો એ લોકોએ વિનંતી કરી કે સ્વામી આપણે પાછા જતા રહીએ, કારણ કે 20 દિવસથી આવું કરીએ છીએ, કશો એનો ઉકેલ આવતો નથી. તો પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા કે જો સેવા અડધી મૂકીને જતો રહું તો મારી છાતી ફાટી જાય, અને સેવા મારી જાય અને જીવન મારું બગડે. એવું અદભુત ભાવના સાથે સ્વામીએ આટલું વિચરણ અને સેવા એમની ચાલુ રાખી અને કરી. 83ની સાલમાં સ્વામી 18 ગામ 2 દિવસ માં પૂરા કર્યા. ત્યારે અટલાદરામાં ફરી વખત બોલ્યા કે આ રાત દિવસ રખડીએ છીએ તો કેમ? કે સ્વામી રાજી થાય.
અક્ષર પુરુષોત્તમ મહારાજનો સિદ્ધાંત પ્રસરે એના માટે. સ્વામીની આ ભાવના કે સ્વામી રાજી થાય એટલે કે એમના ગુરુઓ રાજી થાય, અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત પ્રસરે. અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત પ્રસરે એટલે શું કે સાચી વાત બધાને સમજાય, અને સાચી વાત બધાને સમજાય તો બધાનું કલ્યાણ થાય. તો એ ભાવના સાથે સ્વામી એ સતત અને સખત વિચરતા રહ્યા. 77 નો પ્રસંગ આપણે જાણીએ છીએ. સ્વામી હોબોકનમાં હતા અને આવી રીતના એક પધરામણી ચાલતી હતી. તો આજે પછી એક પધરામણી ગયા, તો જે મારે મહેશભાઈને ત્યાં એમને કહ્યું આજુબાજુ કોઈ ગુજરાતી રહે છે, આપણે રીતે પધરામણી કરીએ. એ કે હા રહે છે, પણ મેં ગઈકાલે ફોન કર્યો હતો પણ એમને ના પાડી કે પધરામણી કરવાની ઈચ્છા નથી. સ્વામી કે ફરી પ્રયત્ન કરો. એટલે ફરી પ્રયત્ન કર્યો તો એમને પછી એ પોતે તો હાજર નહોતા, એમના ઘરે નાનો દીકરો હશે એ હાજર હતો ઘોડિયામાં, અને એમના પત્નીએ સંતોને પેલા હરિભક્તોને કીધું છે કે વાંધો નહીં પધરામણી આવ્યો. તો સ્વામી 3 દાદરા નીચે ઉતર્યા, પછી 4 દાદરા ચડી અને એમની ઘેર પધરામણી ગયા, અને 4 દાદરા ઉતરીને પાછા નીચે આવ્યા. કેમ? પેલા ભાઈની તો ઈચ્છા જ નથી પધરામણી કરવાની, પણ પ્રમુખ સ્વામી મહારાજની આ ઈચ્છા કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત પ્રસરે એટલે કે સાચી વાત સમજાય તો કલ્યાણ થાય. તો આ કલ્યાણ ભાવના સાથે આ યોગીજી મહારાજ, શાસ્ત્રી મહારાજને નજર સમક્ષ રાખી અને કાર્ય કર્યું છે. એ ભાવના સાથે ઠેકાણા વગર ફર્યા એ એના માટે હરિભક્તો રાજી થાય એમ, હરિભક્તો રાજી થાય એમ આ બધી ભાવનાઓ સાથે જયારે સ્વામીએ આટલું વિચરણ કર્યું ત્યારે ખરેખર આપણને એમના વચનમાં વિશ્વાસ આવે કે એમને કોઈ સ્વાર્થથી નથી કર્યું. એટલે આ વિચાર આપણે પૂરો કર્યો એની સાથે વિશ્વાસ આવે. સ્વામી એમની વાતોમાં, સ્વામી પહેલી એમની પોતાની પરદેશની ટૂરમાં હતા 1974, મુંબાસામાં હતા, અને મુંબાસામાં પહેલી જાહેર સભા હતી. અને એમાં સ્વામી કીધું કે મોટા પુરુષ જે ક્રિયા કરે છે એ હજારો જીવના કલ્યાણ માટે જ કરે છે. એ નિર્વાસની કરશે જ. પછી કહે છે કે કાગળ લખનારા મળ્યા પછી કાગળનું શું કામ? કાગળ લખનાર શ્રીજી મહારાજ પોતાનું અક્ષરધામ લઈને આવ્યા, તે સામા બેઠા છે. જે મળ્યા છે તે જ સાક્ષાત અક્ષરધામનું સ્વરૂપ છે. એવી એમની સ્વસ્વરૂપની વાત, એમના વાતમાં આપણને વિશ્વાસ આવે, કારણ કે આવી ભાવનાઓ સાથે એ વિચરણ કર્યું છે, આવી ભાવના સાથે એમને આ એમનું જીવન જીવ્યા છે, અને એટલે જ આપણને કૃતાર્થપરાનો અનુભવ થાય. એ બધી વાત એ એક સ્કીટ થઈ, અને એમાં સંતો હરિભક્તોએ વાત કરી કે સ્વામી તમારે કલ્પવૃક્ષ જોઈએ છે, જે ઈચ્છા કરો એ મળી જાય. સ્વામી કે મારી પાસે 2 કલ્પવૃક્ષ છે, એટલે કે યોગીજી મહારાજ ને શાસ્ત્રીજી મહારાજ. જે ઈચ્છા કરો એ મળે, એટલે કે આપણી જે એમની કલ્યાણની ભાવના છે એ આપણને ખબર પડે. ને એ કૃતાર્થપરાનો ભાવ તો શ્રીજી મહારાજે વચ્ચામૃતના પાને પાને લખ્યો છે. પ્રથમના 58ના વચ્ચામૃતમાં લખ્યું કે ભૂંડા પ્રારંભ રૂડા કરવા હોય, રાંકમાંથી રાજા થવું હોય, એ બધું સત્પુરુષના આધારે થશે. પ્રથમના 37માં કીધું કે એના દર્શન કરીએ ભગવાનના દર્શન થાય છે. પ્રથમના 51માં વચનામૃતમાં કીધું કે ઇન્દ્રિયો અને અંતઃકરણ એ પુરુષોત્તમ રૂપ કરવા હોય તો એ સત્પુરુષના યોગે થાય છે. પ્રથમના 54માં કીધું કે મોક્ષનું દ્વાર એનાથી ઉગાડું થાય છે. પ્રથમના 60માં કીધું એકાંતિક ધર્મ એનાથી પમાય છે. આવું તો વચનામૃતના પાને પાને આપણને સત્પુરુષની ઓળખાણ અને એમનાથી આપણને થતો લાભ, એ કૃતાર્થપણું એ શ્રીજી મહારાજે ગણાવ્યું છે. તો આજના દિવસે પ્રાર્થના કરી કે એના વિચાર, વિશ્વાસ અને કૃતાર્થપણામાં મળી શકે. એ સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.